લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી સાવલી ખાતે પહોંચી હતી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસે સરકાર સામે જનહિતના મુદ્દાઓ ઉઠાવીને મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું। સાવલીની સડકો કોંગ્રેસના ત્રિરંગા અને નારાબાજીથી ગુંજી ઉઠ્યા હતા। જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સાવલી પહોંચીને સૌપ્રથમ મહાદેવ મંદિરે દર્શન કર્યા અને વિજયના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીનો વિધિવત શુભારંભ કર્યો હતો। આ રેલી માત્ર પદયાત્રા બનીને ન રહી પરંતુ જનસંવાદનું માધ્યમ પણ બની રહી હતી। રેલીના ભાગરૂપે મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં કામદારો સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અમિત ચાવડાએ કામદારોના હક, તેમના પડતર પ્રશ્નો અને રોજગારીની મુશ્કેલીઓ અંગે ખુલ્લી ચર્ચા કરી હતી। જોકે આ તકે તેમણે ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું કે વર્તમાન સરકાર જનતાના અને કામદારોના હિત જાળવવામાં નિષ્ફળ રહી છે। રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ઉત્સાહી કાર્યકરો ઉમટી પડ્યા હતા। જોકે સાવલી વિસ્તારમાં કોંગ્રેસના આ શક્તિ પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ થઈ હતી। જન આક્રોશ રેલીના માધ્યમથી કોંગ્રેસ હવે છેવાડાના માનવી સુધી પહોંચી સરકારની નિષ્ફળતાઓ ગણાવવાના પ્રયાસો કરી રહી છે।